आवाज ही पहचान है, घर याद रहे। જરૂર યાદ રહેશે આ અવાજ અને તેમણે જે આ ઇન્ડસ્ટ્રીને યોગદાન આપ્યું છે તે પણ. લતાજીએ આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સવારે 8:12 અંતિમ શ્વાસ લીધા છે. એક એવી ક્ષતિ છે જે પૂર્ણ નહીં થાય, ક્યારેય પણ પૂર્ણ નહીં થાય. આજે સાંજે લતા મંગેશકરજીના અંતિમ સંસ્કાર કરાશે મુંબઈના શિવાજી પાર્કમાં. વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની. એ જ લતાજી જેમણે સુર આપ્યો હતો અને એ ગીત જ્યારે પણ ક્યાંય વાગતું હોય એ સંગીતનો એક પર્યાય હતા. એમના ગીત સાંભળીએ એટલે આનંદ થાય, ખુશી થાય. વિરહના ગીતો સાંભળીએ એટલે આપણું મન પણ વ્યથિત થઈ જાય. દેશભક્તિના ગીત સાંભળીએ એટલે આપણને એક જનૂન ઉપડે. એ મેરે વતન કે લોગો, બસ આ ગીતે તો દુનિયાભરમાં એમનું નામ અમર કરી દીધું છે. આવા અનેક ગીતો ગાનારા લતા મંગેશકરજી આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે ખરેખર દેશભરમાં એક દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું અને સંગીત જ્યાં સુધી દુનિયામાં રહેશે ત્યાં સુધી એમના પર્યાય તરીકે લતાજીનું નામ પણ અમર રહેશે. ખરેખર સાચા અર્થમાં કહું તો કનોડિયા પરિવાર અનાથ થયો છે, કારણ કે મહેશ કુમાર કનોડિયા જે અવાજથી આખા વિશ્વમાં પ્રખ્યાત થયા હતા એ લતા મંગેશકર દીદીનો અવાજ હતો. અને આજે ખૂબ દુઃખ સાથે કહું છું કે આપણે એમને ખોયા છે. માત્ર ભારત માટે નહીં, આખા વિશ્વ માટે ખૂબ મોટી ખોટ છે. આખા વર્લ્ડની અંદર વન ઓફ ધ બેસ્ટ સિંગર્સ તરીકે ધ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, સ્વર કિન્નરી તરીકે આખા વિશ્વની અંદર પ્રખ્યાત હતા. અને બાપા પછી સૌથી મોટો આઘાત અમને જો લાગ્યો હોય તો એ આ લતા દીદીને જે આજે ખોયા છે એ છે. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે તેમણે પણ કહ્યું છે કે એક યુગનો અંત થઈ ગયો છે. તેઓ યાદોમાં હંમેશા રહેશે. તેમનો અવાજ હંમેશા ગૂંજતો રહેશે, ભલે તેઓ નથી, કારણ કે તેમનું જ એ ગીત છે, મેરી આવાજ ही मेरी पहचान है, घर याद रहे. જરૂરથી લતાજી, યાદ રહેશે તમારો અવાજ. એ કોઈ પણ પેઢી હોય, તમે દરેકના દિલ જીતી લીધા છે. છેલ્લા 4-5 દિવસથી લગભગ તેમની તબિયતમાં સુધારો પણ જોવા મળી રહ્યો હતો, જે રીતે ડોક્ટર્સે જણાવ્યું હતું. પરંતુ આજે સવારે અચાનક જ 8:12 અંતિમ શ્વાસ લીધા. આઈસીયુમાં તેઓ હતા. તો ઘરમાં તેમનો એક નોકર પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તો 12:30 વાગે લતાજીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 3:30 વાગે અંતિમ યાત્રા નીકળશે. સાંજે 4 વાગે લતાજીના અંતિમ સંસ્કાર કરાશે. तो 12:30 વાગે घरे लवाशे लताजी नो पार्थिव देह. जी हाँ, आज सुबह 8:12 पे जो है लता मंगेशकर हमें छोड़कर चली गई, जिसकी जानकारी नितिन गडकरी ने जो है वो सोशल मीडिया के जरिए और साथ ही साथ वो अस्पताल भी पहुंचे थे, जिसके बाद उन्होंने ये जो जानकारी है वो पूरे देश को दी, जिसके बाद सबकी आंखें नम हो गई और लोग जो है इस बात को अभी भी विश्वास नहीं कर पा रहे हैं. लगातार जो लोग हैं वो यही कह रहे हैं कि ना लता मंगेशकर जैसा कोई था और ना कभी होगा, क्योंकि उन्होंने इस इंडस्ट्री को एक नई पहचान दी है. उन्होंने कई सारे जो गाने हैं वो इस फिल्म इंडस्ट्री को दिए हैं. हम बचपन से ही लता मंगेशकर के जो गाने हैं वो सुनते आ रहे हैं, जिसके चलते एक जो ये दुख की लहर है वो पूरे देश में जो है वो हो रही है. साथ ही साथ बॉलीवुड से लेकर पॉलिटिशियन से लेकर सबकी आंखें जो हैं वो नम है और अभी भी जो लोग हैं वो इस बात को नहीं स्वीकार कर पा रहे हैं कि जो स्वर कोकिला है, भारत रत्न है लता मंगेशकर, वो हमारे बीच नहीं रही. देखिए, अस्पताल के बाहर जो लोगों का तांता है वो भी बढ़ते जा रहा है, सिक्योरिटी भी जो बढ़ाई जा रही है. किसी भी वक्त जो है लता मंगेशकर के पार्थिव शरीर को उनके पेडर रोड के घर ले
ले जाया जा सकता है, जिसके बाद 12 साढ़े 12 के करीब जो है लोग जो है उनके अंतिम दर्शन के लिए वो वहां पहुंच सकते हैं। 3 साढ़े 3 तक ये जो पूरा सिलसिला है वो चलेगा, जिसके बाद उनके पार्थिव शरीर को जो है वो शिवाजी पार्क ले जाया जाएगा और वहां पर जो है वो अंतिम क्रिया जो है वो उनकी की जाएगी। चाहे वो प्रधानमंत्री मोदी हो, चाहे वो उद्धव ठाकरे हो, सारे लोग जो है ट्विटर के जरिए जो शोक है वो सामने रख रहे हैं। लोग अभी भी विश्वास नहीं कर पा रहे हैं कि लता मंगेशकर हमारे बीच नहीं है। लगातार 28 दिनों तक लता मंगेशकर मुंबई के ब्रीच कैंडी अस्पताल में जो है वो लड़ाई लड़ती रही। बीच में उनकी स्वास्थ्य जो है वो काफी ठीक भी हुई थी। उनके डॉक्टर प्रतीक ने लोगों को बताया भी था कि उन्हें वेंटिलेटर से हटा दिया है, लेकिन कल अचानक से ये जानकारी सामने आई कि एक बार फिर जो है लता मंगेशकर का जो स्वास्थ्य है वो बिगड़ गया है। जिसके बाद उनकी बहन उषा मंगेशकर ने ये भी बताया था दूसरे में कि वो जो है वो दवाइयों को, जो मेडिटेशन है उनको रिस्पॉन्ड कर रही है। लेकिन आज सुबह 8:12 पे जो है लता मंगेशकर हम इस पूरे दुनिया को जो है वो छोड़कर चली गई हैं। और सबसे बड़ी बात श्रेया, जो स्वर कोकिला के बारे में कही जाती है, चाहे हम उन कलाकारों को देख लें, उन नायिकाओं को देख लें जिनमें मधुबाला जैसी नायिकाएं शुमार होती हैं, या फिर आज के दौर की, તો લતા દીદી, લતા તાઈ, હુલામણા નામથી તેઓને ઓળખવામાં આવતા હતા। દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે। ચાહકો તેમને સાજા થઈ જવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ અચાનક જ આ સમાચાર આવ્યા। પીએમ નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। તો ફિલ્મો ઉપરાંત ભારતના વિકાસમાં પણ તેઓ હંમેશા રુચિ ધરાવતા હતા। એક વિકસિત ભારત જોવા ઈચ્છતા હતા લતા દીદી। પીએમ મોદીએ પણ કહ્યું છે કે હંમેશા લતા દીદી તરફથી તેમને સ્નેહ મળ્યો છે અને સ્નેહ ક્યારેય નહીં ભૂલી શકાય। તો પરિવારજનો સાથે તેમણે વાતચીત કરી છે। પીએમએ ટ્વીટ કર્યું છે કે આ દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય તેવું નથી, કારણ કે આ એક પરિવાર ઉપર આ ખોટ નથી આવી, આ દેશ ઉપર આ ખોટ આવી છે અને દેશની આ ખોટ ક્યારેય નહીં ભૂલી શકાય અને પૂરી પણ નહીં શકાય। તેમના અવાજથી વિદેશમાં ખ્યાતિ મેળવી હતી। તેમનો અવાજ દેશ વિદેશમાં ગૂંજતો હતો અને ભારતની એક ઓળખ તરીકે કોકિલ કંઠી, નાઇટિંગેલ તરીકે ઓળખાતા હતા। તો તેઓ દયાળુ હતા, લોકોની દરકાર કરતા હતા, પરંતુ હવે એ વ્યક્તિત્વ હવે આપણી વચ્ચે નથી રહ્યું। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। તો લતાજીના નિધન બાદ દેશ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે। રાષ્ટ્રપતિએ પણ તેમના શબ્દોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। લતાજીનું નિધન મારા માટે ખૂબ જ દુઃખદાયક છે તેમણે કહ્યું છે અને સાથે જ તેમણે એક ફોટો પણ શેર કર્યો છે જ્યારે તેમની સાથે એ મુલાકાત થઈ હતી। તો એ યાદ સ્વરૂપે આ ફોટો પણ તેમણે શેર કર્યો છે, ટ્વીટ કર્યો છે અને સાથે લખ્યું છે રામનાથ કોવિંદજીએ કે લતાજીનું નિધન મારા માટે ખૂબ જ દુઃખદ છે। તો કોવિંદજી સાથે હળવી મુદ્રામાં લતાજી દેખાઈ રહ્યા છે। फिर मनमोहन देसाई के नसीब मेरे नसीब में तू है कि नहीं, ऐसा एक गाना, देन शोले का जब तक है जान। सी ऑल आर माय वेरी बिग हिट सॉन्ग्स। इसके अलावा नाम गुम जाएगा, है ना, आपको और भी किसी भी किस्म का अगर ये सैड सॉन्ग है, और आप जॉनी मेरा नाम में भी देख सकते हैं कितना अच्छा 3-4 गाने सब मेरे ऊपर था, और गाना लता जी का गाया हुआ, and all the songs were big hits from that time till
रिसेंटली जो भी पिक्चर मैंने किया है। क्या मानते हैं कि अब ऐसे आवाज आप भविष्य में सुन पाएंगे? बिल्कुल नहीं। आई मीन सब लोग कोशिश जरूर करते हैं, बच्चे लोग भी बहुत अच्छा गाते हैं, बहुत सारे बच्चे लोग, लेकिन उनके जैसा गाना बहुत मुश्किल है। She was something very special. It's very difficult to get somebody like that. मानते हैं कि संगीत की एक अध्याय का सदीगंत हुआ है? हाँ जी, आप मानते हैं कि संगीत के जो एक अध्याय था एक सदीगंत हुआ है, उन्होंने इतना लंबा समय लिया? हाँ जी, इतने साल के बाद वो हमारे साथ रहे, बीच में रहे, बट अभी सबको जाना तो है, बट उनका जाना बहुत ही दुखदायक है। तो लता दीदी, आपके बिना ये देश सूना है। इस देश के गीत और संगीत सूने हैं, हर घर सूना है, हृदय घट सूना है। आपकी कमी कभी कोई पूरा नहीं कर सकता। गीत संगीत की देवी मान के हमेशा आपकी पूजा करते रहेंगे। लता दीदी के चरणों में विनम्र प्रणाम। ये कहा जाता है कि नेहरू जी के आंखों में आंसू छलक गए जब उन्होंने कहा ये गाना गाया, तो वाकई ये संभव है। आज भी कई ऐसे गाने हैं कि आंखों में आंसू आ जाते हैं, क्योंकि ये ऐसी आवाज़ है, इसको सुन के ही मेस्मराइज हो जाता है इंसान, एक खो जाता है इंसान। ये वो आवाज़ है। तो अन्य समाचार तरफ नजर करें तो न्यूज़ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચાર। રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તપાસના આદેશ અપાયા છે। રાજ્યના ગૃહ વિભાગે આપ્યા છે તપાસના આદેશ। ગૃહ વિભાગે ડીજીપી પાસે માંગ્યો છે રિપોર્ટ, આશિષ ભાટિયા પાસે રિપોર્ટ માંગ્યો છે। 3 દિવસમાં હર્ષ સંઘવીને રિપોર્ટ સોંપવામાં આવશે। ડીજીપી ગોવિંદ પટેલે ગઈકાલે આરોપ લગાવ્યા હતા। તો પત્ર લખીને તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કમિશન લે છે, 7 કરોડની વસૂલાતના બદલામાં 75 લાખ લીધાનો આરોપ લગાવ્યો છે। પીઆઈ મારફતે રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે। મુનીરા પ્રકરણમાં સખિયા બ્રધર્સ પાસેથી રૂપિયા પડાવ્યાનો આરોપ છે અને હવે તપાસ થશે। આખા મામલાની તપાસ કરવામાં આવશે। તો સખિયા બ્રધર્સ પાસેથી રૂપિયા પડાવ્યાનો આરોપ છે। જૂનાગઢના ભવનાથના નિરંજની અખાડાના સંત કાશ્મીરી બાપુનું નિધન થયું છે। 97 વર્ષની વયે કાશ્મીરી બાપુનું નિધન થયું છે। થોડા દિવસો પહેલા જ તેઓ ખાનગી હોસ્પિટલમાં હતા, સારવાર હેઠળ હતા। દુઃખદ ઘટનાના લીધે ગિરનાર સાધુ સંતો અને ભાવિકોમાં પણ ઘેરો શોક છે। અને અંતમાં નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। न्यूज हेडलाइन स्पॉन्सर्ड बाय तुलसी चा, कड़क शुरुआत जा, सफलता निश्चित त्या।